બુંદીના લાડુ પરફેક્ટ બનાવવા માટે બે વસ્તુ પરફેક્ટ થવી ખૂબ જરૂરી છે. પહેલું બુંદીનું બેટર કેવું રાખવું અને બીજું ચાસણી કેવી કરવી. આ બંને વસ્તુ પરફેક્ટ રીત અને માપથી બતાવી છે. તો હવે તો બુંદીના લાડુ દર વખતે પરફેક્ટ જ બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા બુંદીનું બેટર બનાવવા માટે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈએ છીએ. ઇન કેસ ફ્રેન્ડ તમારા ઘરે મેઝરિંગ કપ ના હોય તો તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. જે કપના માપથી લોટ લીધો તે જ કપથી આપણે 1 કપ જેટલું પાણી લઈએ છીએ અને થોડું થોડું એડ કરી બેટર બનાવીએ જેથી લમ્સ ના પડે. ફ્રેન્ડ્સ, લમ્સ પડી જાય ને તો પછી બેટર બનાવતા વખતે બહુ તકલીફ પડે છે. હવે આપણું બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. બિલકુલ લમ્સ નથી રહ્યા અને તમે જુઓ આમ ઉપાડીને લઈને તો અંદર જઈ રહ્યું છે. રિબિન નથી બની રહી ફ્રેન્ડ્સ. અંદર તરત જ બેટર મર્જ થઈ જાય છે. અને તમને બીજી પણ રીત બતાવું. તમે આ જુઓ, આમાંથી અત્યારે ડ્રોપ્સ જેવું પડી રહ્યું છે. અહીંયાથી જુઓ તો બધે ટીપા પડી રહ્યા છે. તો અત્યારે પરફેક્ટ છે કેમ કે બુંદી આપણે આ રીતે જ પાડવાની છે તો એકદમ પરફેક્ટ બનશે. જો બેટર બહુ થીક હશે ને તો જ્યારે બુંદી બની જશે ને પછી ચાસણી એબ્ઝોર્બ જ નહીં કરે જ્યારે ચાસણીમાં નાખશું ત્યારે. અને જો પતલું બેટર હશે તો તે શેપ વગરની બનશે. તો બેટર પરફેક્ટ હોવું જરૂરી છે. જે પાણી આપણે માપે લીધું હતું તેમાંથી 2 થી 3 ચમચી જેટલું પાણી જ બચ્યું છે. બીજી સાઈડ તેલને પણ ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. ફ્રેન્ડ્સ, બધા કંદોઈ હોય છે ને તે બુંદીમાં ફૂડ કલરનો ઉપયોગ કરે જ છે. તો તેને આપણે લુક દેવા અને કલર દેવા માટે થઈને કલરનો ઉપયોગ કરીએ છીએ. જો તમારે ઘર માટે જ બનાવી છે તો તમે ફૂડ કલરને એવોઇડ પણ કરી શકો છો. અત્યારે આપણે 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધો છે. ફ્રેન્ડ્સ, તમારી પાસે ફૂડ કલરનું કોઈ ઓપ્શન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી પણ શકો છો. આપણે બુંદી બનાવવા માટે આ રેડીમેડ જે જારો આવે છે બજારમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જો તમારી પાસે જારો નથી તો તમે આ જે પૂરી તળવાનો જારો છે તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તો આપણી જે ખમણવાની ખમણી છે જેનાથી દૂધી વગેરે ખમણી છે તે પણ વાપરી શકો છો. આ બુંદીને ફ્રેન્ડ્સ પહેલા આપણે ક્રિસ્પી બનાવવાની, પછી જ્યારે ચાસણીમાં એડ થાય ને ત્યારે તે સોફ્ટ થાય અને રસીલી થાય. તો આપણે તેને ક્રિસ્પી બનાવવા માટે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. આનાથી બુંદી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનશે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે તેલને ગરમ થવા મૂક્યું તેમાંથી 1 ચમચી તેલ લઈએ છીએ. આ તેલ ગરમ હોવું જોઈએ અને તેને બેકિંગ સોડા ઉપર નાખીએ. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણી રેસીપી હંમેશા પરફેક્ટ બને છે. બુંદીને પરફેક્ટ બનાવવા માટે આપણે જોઈશે પરફેક્ટ ગરમ તેલ. તેલ ઠંડુ હશે ને તો બુંદી શોષી લેશે, તેલ વાળી થઈ જશે ને ચપટી થઈ જશે, તે ફૂલશે નહીં. તો તેલ પરફેક્ટ ગરમ હોવું જરૂરી છે. આપણે ચેક કરવા માટે થોડો લોટ નાખીએ. તમે જુઓ બુંદી તરત જ ઉપર આવી ગઈ. તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ થયું છે. હવે હું તમને બંને જાર અને ખમણી ત્રણેયથી બુંદી પાડતા બતાવું છું. અત્યારે આપણે બેટર માટે આવો 1 ચમચો લીધો છે. આપણે જારાને હલાવવાનો નથી. અને એક વારમાં જેટલી બુંદી આવે તેટલી જ આપણે મૂકવાની છે. જુઓ ફ્રેન્ડ્સ, કેટલી પરફેક્ટ સરસ બુંદી પડી છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી છે અને જારાને આવી રીતે હલાવવાનો છે. આવી રીતે ગોળ ગોળ હલાવવાનો છે. તમે જુઓ અત્યારે જ કેટલો સરસ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. હવે આપણે તેને કાઢી લઈએ. હું તમને બુંદી તોડીને પણ બતાવું. એકદમ સરસ તૂટી જાય છે ને એકદમ ક્રિસ્પી બની છે. હવે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક જારાથી આપણે જ્યારે બુંદી પાડતા હોય ત્યારે આવી રીતે ઉપરથી એકવાર પાડ્યા પછી તમે જુઓ આ નીચે પણ તેના દાણા દાણા હોય છે. તો આ બંનેને પહેલા આપણે એકવાર ધોઈ નાખવાનું અને પૂરું કોરું કરી લેવાનું. અથવા તો તમે ટીશ્યુથી લૂછી પણ શકો છો. પણ જો આ બેટર હશે ને બુંદી બનાવશો ને તો બુંદી બહુ જાડી ને અનઇવન પડશે. તો દર વખતે આપણે જ્યારે બુંદી એકવાર પાડી લઈએ પછી તેને ક્લીન કરી દેવાનું. હવે આપણે ખમણીથી બનાવીએ. અહીંયાથી થોડી ગરમ વરાળ આવે તો થોડું ઊંચું રાખવાનું, નહીં તો આપણે દાજી જઈએ. જારો હોય ને ફ્રેન્ડ્સ તો જારામાં બહુ વાંધો નથી આવતો. તેમાં પણ સેમ રીત કરવાની.
તમે જુઓ મોતીના દાણા જેવી બુંદી એકદમ સરસ એફર્ટ વગર પડી રહી છે. થોડો હાથ ઊંચો રાખવાનો ફ્રેન્ડ્સ, તેલની જે વરાળ છે તે આપણા હાથ ઉપર આવે. એકવારમાં જેટલી આવે તેટલી જ બુંદી આપણે મૂકવાની. આનાથી પણ કેટલી મસ્ત બુંદી પડી છે, એકદમ પરફેક્ટ ગોળ બુંદી પડી છે. ફ્રેન્ડ્સ, કોઈને લાગશે જ નહીં કે આપણે બહારથી બુંદી નથી લાવ્યા, અને એકદમ ઇઝી રીતે ઘરમાં જ તૈયાર થઈ જશે. બુંદી આપણી સરસ તળાઈ ગઈ છે, આપણે તેને કાઢી લઈએ. આપણે પૂરીના જારાથી બનાવીએ. આમાં ફ્રેન્ડ્સ નાનું હોય તો થોડી વાર લાગે. આમાં પણ એકદમ ફર્સ્ટ ક્લાસ બુંદી ફ્રેન્ડ્સ બની છે. ફ્રેન્ડ્સ, મને તો આ ખમણીથી બેસ્ટ બુંદી બની હોય ને તેવું લાગ્યું. તમે પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને શેમાં બેસ્ટ લાગી. હવે આપણે બુંદીના લાડુની ચાસણી બનાવીએ. તો જે કપના માપથી આપણે લોટ લીધો છે તે જ કપના માપથી 1.5 કપ જેટલી ખાંડ લઈએ અને 1.5 કપ જેટલું પાણી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ચાસણીમાં આપણે કોઈ તાર નથી બનાવવાના, તો આ ચાસણી બધાને બનાવવી ફાવશે. ખાંડ ઓગળે તેટલું થવા દઈએ અને પછી મધ જેવી કન્સિસ્ટન્સી આવે, આમ તમે અડો તો ચીપચીપું એટલે કે ચીકાસવાળું લાગે. અને ગુલાબજાંબુમાં જેવી ચાસણી બનાવીએ ને તેવી બનાવવાની છે. અને હું તમને બતાવીશ પણ ખરા કે આપણે ચાસણી કેવી બનાવવી. ફ્રેન્ડ્સ, ખાંડ બધી ઓગળી ગઈ છે, પણ ચાસણી થઈ કે નહીં તે કેવી રીતે ખબર પડે? આપણે આવી રીતે હાથમાં અડીએ ને તો બિલકુલ પાણી જેવું છે, બિલકુલ ચીકાશ નથી, તો હજુ ચાસણી તૈયાર નથી થઈ. 1/4 ચમચી એલચી પાવડર એડ કરીએ. 7-8 તાતણા કેસર નાખીએ, જેથી ફ્લેવર અને કલર બંને સરસ લાગશે. 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરીએ. તમે જુઓ કોઈ તાલ નથી બની રહ્યો, અને આમ અડો ને તો ચીકાશ જેવું તેલ હોય ને તેવું લાગી રહ્યું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. અને 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરીએ. આ પણ ઓપ્શનલ છે, પણ આનાથી કલર છે તે બહારના બુંદીના લાડુ હોય ને ફ્રેન્ડ્સ તેવો જ આવશે. સરખું મિક્સ કરી દઈએ. આપણી ચાસણી હવે તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો આપણે બુંદી એડ કરતી વખતે ગેસ ચાલુ રાખશું ને તો ચાસણી વધારે કડક થતી જશે ને તાર બનતો જશે, અને પરિણામે બુંદી આપણી ડ્રાય બનતી જશે, રસીલી નહીં બને. પહેલા આપણે ગેસ બંધ કરીને 1 મિનિટ માટે આને રહેવા દઈએ. બુંદીને આપણે એડ કરીએ. હવે આ બધું આપણે સરસ મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી બુંદી છે તે ચાસણી પી અને સોફ્ટ થશે. તમે જુઓ અત્યારે બુંદી છે તે થોડી છૂટી છે અને ચાસણી છે. હવે આપણે બધું સરસ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ ચાલુ કરીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખી છે, અને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈએ. 2 મિનિટ પછી આને ખોલીને થવા દઈએ. તમે જુઓ ચાસણી ઘણી બધી એબ્ઝોર્બ થઈ ગઈ છે ને બુંદી છે ને તે ભેગી થઈ છે અને ફૂલી પણ ગઈ છે. તમે જુઓ આપણી બધી ચાસણી સરસ એબ્ઝોર્બ થઈ ગઈ છે બુંદીમાં, બિલકુલ ચાસણી નથી. અને બુંદી તમે અંદરથી જુઓ તો એકદમ સરસ રસીલી થઈ ગઈ છે, બિલકુલ ડ્રાય નથી. તો અત્યારે આ પરફેક્ટ છે. આ મિશ્રણને આપણે હાથેથી અડી શકે તેટલું ઠંડુ થાય પછી આપણે તેના લાડુ વાળીએ. જો તમારે છૂટી બુંદી જ રાખવી છે તો અત્યારે આ પરફેક્ટ છે. તમે આને એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો છો. હવે આપણે આના લાડુ વાળીએ. આવી રીતે કોઈ પણ ચમચાથી હાથમાં લેવાનું અને પછી બંને હાથથી આવી રીતે ગોળ વાળવાનો. હજી થોડું વધારે મિશ્રણ લેવાનું, કેમ કે લાડુ થોડા મોટા હોય. બુંદી એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ, તો સરસ લાડુ વળાઈ જ જશે. ઉપરથી આપણે થોડી પિસ્તાની કતરણ મૂકીએ. ફ્રેન્ડ્સ, આ માપથી આપણા 9 લાડવા બનીને રેડી થયા છે.